જય માતાજી, જય શ્રી રામ. દરેકને જણાવું કે શહેરા તાલુકાની અંદર જેબી સોલંકી જેઠા ભરવાડની સામે લડે છે. જો સુધી જેબી સોલંકી જીવે છે ત્યાં સુધી જેઠા ભરવાડનો વિરોધ કરશે. બાકીના જે લોકો જે વિચારતા હોય એ બાકી મેં નક્કી કર્યું છે કે હું ઓરિજિનલ ક્ષત્રિય છું, જેઠા ભરવાડની સામે લડું છું, લડતું રહેવાનું. જેઠા ભરવાડ મારું શું કરી નાખશે? છેલ્લામાં છેલ્લો મને જેલમાં પૂરી નાખશે. મારો એક પગનો હુમલો કરાયો, બીજો પગ હુમલો કરશે. અરે જેઠો ધારશે તો મને મારી નાખશે. શું ચિંતા છે? જેઠા ભરવાડની ઓકાત શું છે મને ખબર છે. આજે લેટેસ્ટ માહિતી મને મળી છે કે જેબી સોલંકી જોડે જે ફરે છે એ વ્યક્તિઓ ભાજપમાં જતા રહ્યા છે. એ વ્યક્તિઓ લોભ લાલચ રૂપિયા કમાવા માટે, મારો વિષય નથી, એ ભલે જ્યાં હોય વાંધો નથી. પરંતુ આજે મને એવી માહિતી મળી છે કે જેબી સોલંકી જે જોડે જે ફરે છે પપ્પુટી સોલંકી હોસાપુર. પપ્પુ મારો નાનો ભાઈ છે. જો પપ્પુ સોલંકીનો વાળ પણ વાંકો થયો ને તો પંચમહાલ જિલ્લાની પોલીસ પણ દોડતી થઈ જશે. જો પપ્પુ સોલંકીના સામે કોઈ હુમલો કર્યો, પપ્પુ સોલંકીનો વાળ પણ વાંકો થયો ને તો ચોદું મારું 25 જણનું જો ઉપર મોકલવાનું થશે ને તો જેબી સોલંકી 25 જણ ઉપર મોકલી દેશે. પરંતુ જેબી સોલંકી ડર્યું નથી, ડરવાનું નથી. લોકો કહેતા છે જેબી પર હુમલો કર્યો, એ લોકો અત્યારે હસતા છે જેબી પર અમને હુમલો કર્યો. એ વ્યક્તિઓને કહેવા માંગુ છું કે તમે ચિંતા ના કરતા, જેબી પર હુમલો કર્યો, જેબી કેમ ઠંડો છે. સમય આવે એ હુમલાનો પણ હું જવાબ આપવાનો છું. તમે એટલું યાદ રાખજો, તમારી પાસે જેઠો ભરવાડ છે, તમારી પાસે ગૃહમંત્રી છે, તમારી પાસે આખી ભાજપની ફોજ છે, તો પણ છતાં જેબી સોલંકી કોણ લડે છે, લડતો રહેવાનો. અને તમારી પર શું કરવાનું, તમારા પર કેવો વળતો જવાબ આપવાનો. તમે મારી પર એક પગ પર હુમલો કરાયો ને, હું તમારી પર શું કરાવીશ એ વળતો જવાબ આપશે. જેબી સોલંકી ડરતો નથી, ડરવાનો નથી. જો ડરતો હોત, લોભ લાલચ હોત તો જેઠા ભરવાડની સામનો ના કરો. જેવી રીતે દરેક લોકો જેઠા ભરવાડના સરનેમમાં ગયા ને પગ પકડવા માટે, જેબી સોલંકી ગયો નથી. કયા સમયે શું જવાબ આપવાનો જેબીને આવડે છે. જેઠો ભરવાડ બજોપતિ, જેઠા ભરવાડની સરકાર, તો પણ જેબી લડે છે, લડતો રહેવાનો છે. જો મારો પપ્પુટુ સોલંકી શેરાવાળો, હોસાપુર વાળો અને શેરા તાલુકાના કોઈ પણ કોંગ્રેસ કાર્યકરને જો બેન ચોથ કોઈ જો હુમલો કરે ને તો જેબી સોલંકી ગાડીમાં શું રાખે છે જેબી જાણતો હોય. જેબી તો જશે, પરંતુ એની સાથે જે પણ જેબી સોલંકીને અથવા પપ્પુટે સોલંકીને જો મારવા માટે આવશે ને તો ચોદું જેબી ને પપ્પુ તો જશે, પણ સાથે સાથે 5 થી 10 જણ લઈને જશે. મેં ને પપ્પુટુ સોલંકી નક્કી કર્યું છે, અમારી વાઇફને મેં કઈ મૂક્યું છે, ડેલી સર્ચ કહીએ છીએ, અમારી બંગડીઓ ફોડી નાખવાની. 100 જે ઘેર આયા તો આયા, બાકી નહીં. બાકી અમે જશું ને તો 10 થી 15 લઈને જશું. અને હારા કાયરો, હારા બૈલાઓ તમારે વિચાર લેવું જોઈએ. જેઠો અમારી સામે જ હોય, સરકાર અમારી સામે હોય, તો બેન્ચો તેની સામે અમે લડતા હોય તો જેબી સોલંકી કોણ ચીજ છે એ તમારે વિચારવું જોઈએ. અને આવનારા સમયમાં મારી પર જે હુમલો કર્યો એનો જવાબ હું આપવાનો છું. બીજું કે પપ્પુટી સોલંકી અથવા શહેરા તાલુકાના કોઈ પણ કોંગ્રેસના કાર્યકરને જો તમે હુમલો કર્યો, જો ડરાયો, ધમકાયો, તેનો જવાબ બેન્ચો જેબી સોલંકી આપશે. 44 ફરા જેલમાં ગયો છે અને ફરતી પણ જેબી સોલંકી જેલમાં જવા તૈયાર છે. હું જાણું છું જો સુધી ઈવીએમ મશીન છે ત્યાં સુધી અમારો પ્રોબ્લેમ છે, તો છતાં હું જેબી સોલંકી લડું છું અને લડતો રહેવાનો છું. ફરીથી કહું છું, મારા કોઈ પણ કાર્યકરને બેન્ચો ધમકી આપી હુમલો કર્યો તો જેબી સોલંકી તૈયાર છે અને એનો વળતો જવાબ આપશે. જેબી સોલંકી તો ગાડીમાં એકલો ફરે જ છે, પણ એટલું યાદ રાખજો, જેબી ગાડી સોલંકીની ગાડી જો રોકીને તો જેબી સોલંકી ગાડીનું બ્રેક મારતા પહેલા ગાડીથી કયું હથિયાર નીકળશે ને એ તમે બેન્ચો યાદ રાખજો. આ જેબી છે લોકસભાની ચૂંટણીમાં ફરે છે અને ફરતો રહેશે. બેન્ચો 50 લાખની ફોર્ચ્યુનર ગાડીનો ઓફર કરવામાં આવી જેબી સોલંકીને. ભાજપિયાએ તો સ્વીકારી નથી. ભાજપિયાએ એવું કીધું 2 થી 5 કરોડ રૂપિયા જેબી ના આપીએ તો ઓફિસ સ્વીકારી નથી. હું લડો છું, લડતો રહેવાનો છું. મારા કોઈ પણ કાર્યકરોને જો હુમલો કર્યો ને તો ચોથું મારું જેબી તો ફસાદ જેલમાં જાય છે અને ફરી જશીશ. પણ તમે એટલું યાદ રાખજો, તમે બેન છો તમારી ગાડીમાં 10 થી 15 જણા રાખજો. જેબી એકલો કાફી છે. જેબીના મર્દો બેન છો એમપીમાં, રાજસ્થાનમાં ફરે છે. સમય મારા શું જવાબ આપવો છે મને આવડે છે. ફરીથી કહું છું, જેઠો 2027 પહેલા જેઠાનું શું થવાનું છે તમને ખબર નથી. હું કહું છું, જય હિન્દ, જય ભારત.